थी અને મહાદેવની સાઈથી મહાદેવની કૃપાથી રામ સલાકા અને અમુક ચોપાઈઓની રચના કરી છે કે કળિયુગનો માણસ છે એને જાત જાતના દુઃખ પડશે, અનેક પ્રકારની સમસ્યાઓ આવશે અને એ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે, એ મૂંઝવણનો ઉકેલ મેળવવા માટે ગૌસ્વામી તુલસીદાસજીએ હનુમાનજીની શક્તિથી અને મહાદેવજીની કૃપાથી રામ સલાકા અને 25-30 ચોપાઈઓ જે અલગ અલગ પ્રકારની સમસ્યાઓ માટે એ સંજીવની જડીબુટી જેવું કામ કરે. ધ્યાન દઈને સાંભળો. એકાદ બે ચોપાઈ હું આપને કહું કે ઘરની બહાર સવારે નીકળો, ઓફિસમાં, દુકાનમાં એવું કોઈ ક્રિટિકલ પ્રોબ્લેમ હોય કે આજનો દિવસ કેવો જશે, કામ થશે નહીં થાય, અને એ સમયે રામચરિત માનસની સુંદરકાંડની ચોપાઈ પ્રભિસી નગર કી જે સબ કાજા હૃદય રાખી કૌશલપુર રાજા, આટલી ચોપાઈ સિદ્ધ કરવી પડે, એના નિયમ પ્રમાણે કરવું પડે, આડેધડ નહીં ચાલે. અમુક પ્રકારના સમસ્યાઓ માટે અમુક પ્રકારની ચોપાઈ એને સિદ્ધ કરીને જો તમે ઉપયોગ કરો તો 150% એ જીવનમાં ઉપયોગી થાય છે. એવી રામાયણની અદ્ભુત ચોપાઈઓ છે. રામાયણની સલાકા, શ્રી રામ સલાકા જે તુલસીદાસજીએ રચના કરી છે, એના દ્વારા પણ આપણને મૂંઝવણ હોય કે આ ઘર વેચવું કે ના વેચવું, વેચવું કે ન વેચવું, આવી મનમાં સમસ્યાઓ ઉદ્ભવતી હોય, કોઈના પ્રકારની બાળકોની સમસ્યા હોય, નોકરીની સમસ્યા હોય, કોઈ પણ પ્રકારની, તો એ સમસ્યાનું સમાધાન મેળવવું, કરવું કે ન કરવું, જવું કે ન જવું, પૂછવું કે ન પૂછવું, આવા જ્યારે મનમાં પ્રશ્નો ઉદ્ભવતા હોય, કોઈ સમસ્યાઓ સતાવતી હોય, તો રામચરિત માનસનો એ પાના આપણને કામ લાગે છે. પણ મેં જોયું છે કે સાચી વસ્તુ જ્યાં સુધી જેને પહોંચાડવાની હોય છે તે પહોંચતી નથી. ખાલી 7 કાંડમાં રામની કથા કહીને આપણે પૂરું કરીએ છીએ, પણ ક્યારેક ક્યારેક અમુક જગ્યાએ તમારા જેવા શ્રોતાઓ હોય ત્યારે હું કહું કે આનો ઉપયોગ તમે પણ કરજો. અને એના માટે અમુક સમય હું ફ્રી હોઉં તો કહું છું કે તમારે કોઈ પણ, અને હું અહીંયા મારી ઈચ્છા છે એટલે કહું કે આમાં કોઈ લોભ નથી, કોઈ લાલચ નથી, મારા ઘરનું કંઈ છે નહીં. રામચરિત માનસમાં છાપેલું ગૌસ્વામી તુલસીદાસજીએ જે રામ સલાકા, એના દ્વારા આપણે આપણા જીવનને થોડીક સાંત્વના આપી શકીએ, આપણા નિરાકરણ કરી શકાય, એનો ઉપયોગ કરી શકાય. તમને જો જિજ્ઞાસા હોય તો આપણી કથા તો 2 થી 6 હોય છે, બાકી તો હું અહીંયા હોઉં છું, તો આપણે બધા ભેગા થઈને એની ચર્ચા વિશેષ કરીશું. તમને હું બતાવીશ કે જો આ સમસ્યામાં આ ચોપાઈ આ રીતે સિદ્ધ થાય, સિદ્ધ કર્યા પછી એનો આપણે આ રીતે ઉપયોગ થાય, રામ સલાકા દ્વારા કોઈ પણ મૂંઝવણને દૂર કરી શકાય. આવું બધું રામાયણમાં છે, ભાગવતમાં છે. તો સૂતજી કહે છે, શૌનકજીએ જે પ્રશ્ન પૂછ્યો પ્રયાગની પવિત્ર ધરતી પર, અને સૂતજી કહે છે ગમે તેવો પાપાચારી હોય, દુષ્ટ હોય, ભગવાન મહાદેવની એક ઘડી પણ કથા, ખાલી મહાદેવનું નામ એના કાનમાં જો જાય, કાશીની અંદર જેના મૃત્યુ થાય છે એને ગમે તેટલો પાપી હોય, કાશીનું મરણ અને સુરતનું જમણ એમ કહેવાય છે. જેનું કાશીમાં મૃત્યુ થાય, લોકો મરવા માટે કાશી જાય છે. ભગવાનના શિવના નામમાં એટલી શક્તિ છે. કાશી એ મહાદેવની રાજધાની છે. તો કોઈ પણ પાપી માણસ ભગવાન શંકરનું નામ લઈને, ભગવાન શિવની કથા સાંભળીને તરે છે. શિવ મહાપુરાણની અંદર એનું મહાત્મય જે પ્રકરણ અત્યારે આપણે ચાલી રહ્યું છે, જેની આપણે ચર્ચા કરીએ છીએ, એમાં વેદવ્યાસજી કહે છે કે કોઈ પણ ગમે તેવું કઠિન પાપ હોય એને દૂર કરવા માટે ભગવાન મહાદેવ, અને આ સિદ્ધાંતને સમજાવવા માટે વેદવ્યાસજીએ
એક સુંદર દ્રષ્ટાંત આપ્યું છે શિવ મહાપુરાણમાં. એ દ્રષ્ટાંત એનું કારણ કે કોઈ પણ સિદ્ધાંતને સમજવા માટે દ્રષ્ટાંત આપવામાં આવે તો એ સિદ્ધાંત બરાબર સમજી શકે. શિવ મહાપુરાણના મહાત્મય પ્રકરણની અંદર દેવરાજ બ્રાહ્મણની એક સુંદર કથા દ્રષ્ટાંત રૂપે વેદવ્યાસજીએ અંકિત કરેલી છે. કિરાતનગર નામનું એક સુંદર શહેર છે. કોણ જાણે કર્મના સંજોગે એક મૂર્ખ અને ભ્રષ્ટ બ્રાહ્મણ એ નગરમાં રહેતો. તમને કદાચ એમ થાય કે સારું, હમણાં પેલા બ્રાહ્મણની વાત કરી, પેલા તમાકુવાળા મહારાજની વાત કરી, પાછું આ કિરાતનગરમાં પણ બ્રાહ્મણની વાત આવી. હું બ્રાહ્મણ છું. મને દુઃખ થાય છે કે જયારે બ્રાહ્મણની આવી વાતો કરીએ, પણ એક વસ્તુ છે બાપ, હું છાતી ઠોકીને કહું કે ભગવાને મનુષ્ય અવતાર કેટલાય જન્મ મુનિ જતન કરાય, કેટલાય જન્મો પછી મનુષ્યનો અવતાર મળે, અને એમાંય મનુષ્યનો અવતારની અંદર જો બ્રાહ્મણનો અવતાર મળ્યો હોય અને એ બ્રાહ્મણના અવતારને તમે જેમ તેમ વેડફી નાખો. બ્રાહ્મણના ષટ કર્મ છે. બ્રાહ્મણની ઓળખ એના કર્મથી થાય છે. બ્રાહ્મણ પોતાનો નિજ ધર્મ ભૂલીને ગમે તેમ, અને અત્યારે આ કળિયુગમાં વધારે આ વધ્યું છે. ભગવાન બધાને સદબુદ્ધિ આપે, પણ એક વસ્તુ છે કે મનુષ્યનો અવતાર તો બહુ કર્મ કર્યા હોય તો મળે, અને એમાંય બ્રાહ્મણનો અવતાર. બ્રાહ્મણનું કેટલું મહાત્મય છે એ રામાયણના એક એક કાંડમાં લખેલું છે. ભગવાને છેવટે પોતાના જન્મનો હેતુ બતાવ્યો. વિપ્ર ધેનુ સુર સંત હિત લીન મનુજ અવતાર. ભગવાન કે મને બ્રાહ્મણ બહુ વાલો છે, અને બ્રાહ્મણનો ક્યારે અપરાધ થાય તો ભગવાને સહન કરી શકશે, પણ બ્રાહ્મણે પોતાના કર્મ તો બ્રાહ્મણ પોતાનો ધર્મ ભૂલીને અધર્મનું આચરણ કરે તો એની દુષ્ટ થાય, એ મૂર્ખ થાય, એ રાક્ષસ થાય. રાવણ બ્રાહ્મણ હતો, પણ દર વર્ષે એને લોકો બાળે છે. જોકે એ યોગ્ય નથી, એની કથા જુદી છે. ક્યારેક રામાયણની કથા કરીએ ત્યારે કહીશું. રાવણની પૂજા થાય એવો રાવણ મહાન હતો. રાવણનો ઇતિહાસ સમજ્યા વગર આપણે રાવણને દર વર્ષે બાળીએ છીએ, મને બહુ દુઃખ થાય છે. સમજ્યા વગરના ધંધા છે આ બધા. રાવણમાં એ કથા પછી પૂરી કરીશું. તો કિરાતનગરમાં એક મૂર્ખ અને ભ્રષ્ટ બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણનું નામ હતું દેવરાજ. પોતાના નિજ ધર્મથી ચલિત થયેલો, ભ્રષ્ટ થયેલો. બ્રાહ્મણના 6 ધર્મો છે, 6 કર્મ કરે એનું નામ બ્રાહ્મણ. અધર્મ કરીને એ બ્રાહ્મણે, મેં હમણાં પહેલા કીધું એ પ્રમાણે, પોતાના સ્વાર્થ ખાતર શ્રોતાઓને આડું અવળું સમજાવવામાં આવે, એની સાથે છેડા કરીને આપણને અનુકૂળ હોય એવું કહેવામાં આવે, એ બહુ ગંભીર પાપ છે. કિરાતનગરનો એ દેવરાજ બ્રાહ્મણ, જેણે અનીતિ કરીને ખૂબ ધન મેળવ્યું હતું, અને અનીતિ કરીને મેળવેલું ધન, એક વસ્તુ યાદ રાખજો, એની મર્યાદા સુધી બરાબર છે, બાકી અનીતિથી મેળવેલું ધન એવી ઝપાટ મારીને જાય છે કે આપણી 7 પેઢી સુધી આપણા સંતાનો વાંકા ચૂકા, લૂલા લંગડા, બહેરા બોબડા અને એવા વિચિત્ર થાય છે, આપણને રડતા ના આવડે એવી દશા થાય છે. એટલે અનીતિનું ધન ઘરમાં ભેગું કરતા પહેલા 17 વાર વિચાર કરજો. લાગશે સારું, આપણને નહીં, આપણી 7 પેઢી સુધી એ ડંખ મારે છે. મર્યાદા સુધી તો કદાચ ચલાવી લે છે ભગવાન, એ દયાળુ છે, પણ જ્યારે મર્યાદાનું ઉલ્લંઘન થાય છે ત્યારે એના ફળ ભોગવવા બહુ કઠિન પડે છે. એ બ્રાહ્મણે
અનિતિ કરીને ધન બહુ પ્રાપ્ત કરે. અને અનિતિનું ધન હોય એ 3 જગ્યાએ જાય. આ આપણા દેશી લોકો, ગામડાના લોકો કે આવું મને બોલવા ગમે નહીં, પણ અનિતિથી ઘરમાં ધન ભેગું થયું હોય તો એ બને ત્યાં સુધી 3 રસ્તે જાય. ખોટા રસ્તે જાય. વકીલ અને એ જે તો ખોટા રસ્તે અનિતિથી મેળવેલું ધન કંઈક ને કંઈક દુર્ગુણ આપણામાં ઉત્પન્ન કરે. એ દેવરાજ બ્રાહ્મણ હતો, એની પાસે અનિતિનું ધન હતું. એનું મન ચલિત થયું અને શોભાવતી નામની એક બાજારુ ઓરત એ શહેરમાં રહેતી હતી, ગણિકા. એના પ્રેમમાં એ ફસાયો, એના ચેન ચાળામાં સપડાયો. બ્રાહ્મણને ન શોભે તેવા સંબંધો એ બ્રાહ્મણે એ શોભાવતી નામની ગણિકા સાથે રાખ્યા. ધીરે ધીરે માતા પિતાને આ વાતની જાણ થઈ. માતા પિતાની આંખમાં આંસુ આવી થઈ ગયા. પોતાના દીકરા દેવરાજને સમજાવે છે, બેટા તું બ્રાહ્મણ છે, અમારી આબરૂ, અમારી ઇજ્જત, આપણી ખાનદાની, એને છોડીને તું આ કરી દે, ઠીક નથી. તું આ છોડ, એનું પરિણામ ખરાબ આવશે બાપ. પણ વિનાશ કાળે વિપરીત, જ્યારે માણસનો વિનાશ થવાનો હોય, હરામનું જ્યારે પેટમાં પડેલું હોય, એ વખતે એને સાચી વાત સમજમાં આવતી નથી. માતા પિતાએ ખૂબ સમજાવ્યા અને મા બાપ તો બિચારા છોકરાઓનું ભલું જ ઈચ્છે. માતા પિતાની સલાહ એને યોગ્ય ન લાગી અને રોજ માતા પિતાની આવી ખોટી ટકોરના કારણે દેવરાજ બ્રાહ્મણ એકવાર ક્રોધમાં ભરાયો છે. અને શિવ પુરાણની અંદર લખેલું છે કે એ બ્રાહ્મણે એક દિવસ એની બુદ્ધિ બગડી અને ઊંઘમાં સૂતેલા પોતાના માતા પિતાની હત્યા કરી નાખી. કે જ્યાં સુધી આ ઘરમાં હશે મને ચેનથી રહેવા નહીં દે. અને એ દુષ્ટ દેવરાજ બ્રાહ્મણે સૂતેલા માતા પિતાની હત્યા કરી. ઘરમાંથી બધું ધન લઈ લીધું અને પેલી ગણિકાને શરણે થયો. સર્વ ધર્મથી વિમુક્ત થયેલો એ દેવરાજ બ્રાહ્મણ એની સાથે રહેવા લાગ્યો, સ્વચ્છંદતાથી વિહાર કરવા લાગ્યો. પણ સમય ક્યારે એક સરખો હોતો નથી. અને એમાંય આપણે બધા જાણીએ છીએ, લોહી, માંસ અને હાડકાથી બનેલું આ શરીર, એના ઉપર વધારે પડતી મમતા સારી નથી હોતી. આ જોવાની કેટલા દાડા, 25 વર્ષ, 30 વર્ષ, 40, 50, 60 વર્ષ કદાચ બ્યુટી પાર્લરમાં જઈને લેચા લબાચા કરીને કદાચ 2-5 વર્ષ વધારે રૂડા દેખાઈએ, પણ એક દિવસ ગળપણ તો આવે જ. યુવાની કાયમ ટકતી નથી. દેવરાજ બ્રાહ્મણને પણ આવું જ થયું. પેલું ભજન છે સરસ, પુનિત મહારાજ નું જપ્યું, ખીલેલું ફૂલ તો કર્મવા લાગશે. જે ખીલ્યું એ કર્મવા. સવારે કેવું મજાનું ફૂલ ખીલ્યું હોય, હાથ પડતા એ કર્માઈ જાય અને છેવટે કચરા પેટીમાં જાય. એટલે ખીલેલા ફૂલ જેવું જીવન છે. એ ભજનમાં એવું લખ્યું છે, મને એક લીટી આવડે છે. ખીલેલું ફૂલ તો કર્મવા લાગશે, ઉગ્યું એ આથમવાણું રે જરા મનથી વિચાર.
હે દુનિયા મુસાફર ખાનો રે જરા મનથી ખાલી કરીને જવાનું રે દુનિયા મુસાફર ખાનું રે એટલે એ આવું છે બધું. તો એ મૂર્ખ બ્રાહ્મણ દેવરાજ એની પણ આ દશા થઈ. એની યુવાની બધી લૂંટાઈ ગઈ, સમય જતા બધી પીખાઈ ગઈ અને વેચાઈ ગઈ. અને એ બ્રાહ્મણ પૈસે ટકે ખલાસ થઈ ગયો, શરીરથી ખલાસ થઈ ગયો. અને અમુક માણસો રૂપિયા આપો ત્યાં સુધી તમને એનો ઉઠલો ચડવા દે. રૂપિયા પૂરા થયા એટલે ધક્કા મારીને બહાર કાઢે. એક વૈદ, એક વકીલ અને એક આવી ગણિકાઓ. જ્યાં સુધી તમારા સાથે રૂપિયો હોય ત્યાં સુધી એ તમારા સગા છે. દેવરાજ બ્રાહ્મણની સાથે પણ એ શોભાવતી નામની ગણિકાએ આ જ વ્યવહાર કર્યો. ઉંમર થઈ હતી, મા બાપને તો મારી નાખ્યા હતા. અને એ ગણિકાએ ધક્કા મારીને એનું બધું લૂંટીને એના ઘરની બહાર રખડતો કર્યો. અને પછી તો એ નગરમાં એ રહી ન શકે, કારણ કે આખા નગરમાં એની ઇજ્જત ધૂળધાણી થઈ હતી. એ આમ તાવમાં, સતત તાવમાં પીડાતો દેવરાજ બ્રાહ્મણ લથડાતો હવે કહે કે મારે આ નગર છોડીને જતું રહેવું છે. આ ગામમાં મારી કોઈ કદર નથી. દેવરાજ બ્રાહ્મણ એ ગામ છોડીને બીજા ગામમાં જાય છે. એ ગામની ભાગોળમાં, ગામની પાદરમાં એક ભગવાન ભોળાનાથ, અમારે જેમ જરણેશ્વર મહાદેવ છે મહેતાપુરામાં, એમ ગામની ભાગોળમાં નદી કિનારે એક સુંદર મહાદેવનું મંદિર. અને એ ભોળાનાથના મંદિરમાં કોઈ સજ્જન વક્તા શિવ મહાપુરાણની કથા કરી રહ્યા હતા. તાવમાં તરફડતો પેલો દેવરાજ બ્રાહ્મણ, એના કાને શિવ પુરાણના શબ્દો એના કાનમાં પડ્યા છે. એને થયું કે આ મહાદેવમાં કોઈ કથા થાય છે. કથા સાંભળવાની તો એની ઈચ્છા નહોતી. એ તો બે ચાર દાડાનો ભૂખ્યો હતો. એને કંઈક રોટલો મળે, એને પાણી મળે, એને થોડો આશરો મળે, હોવાની જગ્યા મળે, એવી એને લાલચ હતી. અને એ લોભમાં એ દેવરાજ બ્રાહ્મણ એ મહાદેવના મંદિર પાસે આવે છે. ભગવાનના મંદિર પાસે આવ્યો છે. મહાદેવના મંદિરની બહાર બાંકડા મૂકેલા હતા. અને થાક્યો પાક્યો એ બ્રાહ્મણ આમ બાંકડા પર બેઠો છે. એક સજ્જન વ્યક્તિ આવીને એ વૃદ્ધને કીધું. એ દેવરાજ બ્રાહ્મણે કે પાણી પીશો? પાણી પાયું, થોડો અલ્પાહાર કરાવ્યો, શરીરમાં થોડી શક્તિ આવી. અને પછી સ્વસ્થ થઈને એ મહાદેવની કથાનું પાન કરવા લાગ્યો છે. શ્રી મહાપુરાણની એ પરમ પવિત્ર કથાના થોડાક શબ્દો એના કાનમાં ઉતર્યા છે. અને કોણ જાણે કર્મ, ભગવાનની લીલા અદ્ભુત હોય છે. એ જે સમય મહાદેવના સાનિધ્યમાં આવ્યો એ વખતે એના જીવનની અંતિમ ઘડીઓ હતી, છેલ્લા શ્વાસ હતા. અને ભગવાનની લીલા જુઓ કે એ મંદિરની બહાર ભાંકડા પર બેઠેલો એ દેવરાજ બ્રાહ્મણ એના કાન દ્વારા ભગવાન ભોળાનાથની કથા સાંભળે. જીવન ત્યાં પૂરું થવાની તૈયારીમાં હતી, અંતિમ શ્વાસ. અને એ ભગવાન મહાદેવની કથા સાંભળતો દેવરાજ બ્રાહ્મણ એ બાંકડા પર પોતાના અંતિમ પ્રાણ છોડી દીધા. હે ભોળાનાથ, આમ કહી ત્યાં એના શરીરના પ્રાણ જતો. અને એ બ્રાહ્મણનો જીવ લેવા માટે નિયમ પ્રમાણે યમરાજાના દૂતો ત્યાં આવે છે. જ્યાં યમરાજાના દૂત એના પ્રાણ ખેંચતા હતા એ જ વખતે મહાદેવે પોતાના દૂતોને આમ આદેશ કર્યો, જાઓ રોકો એને.
એ યમરાજાના દૂતોને કહી દો કે તમારો અધિકાર નથી આને લઈ જવાનો. એ યમલોકમાં ન. ભગવાન મહાદેવના દૂત આવીને યમરાજાના દૂતને કહે, ખબરદાર, યમરાજાના દૂત શિવજીના દૂતને જોઈને ગભરાઈ ગયા અને કહેવા લાગ્યા, શું છે? તો કે અમને ભગવાન ભોળાનાથે મોકલ્યા કે આને લઈ જવાનો તમારો અધિકાર, અમે એને લેવા આવ્યા છીએ. યમના દૂત શિવજીના દૂતને કહે છે કે તમને ખબર તો હશે જ કે આ બ્રાહ્મણ ધર્મથી ભ્રષ્ટ થયેલો છે, માતા પિતાનો હત્યારો છે અને એને ન કરવાના ઘટિત કૃત્યો કર્યા છે અને યમપુરી માટે જ બરાબર છે. એને કેમ રોકો છો તમે? ધર્મ ભ્રષ્ટ છે. ભગવાન શંકરના દૂત કહે છે, ભલે કોઈ પણ વ્યક્તિ હોય, આખું જીવન ભલે એને પાપાચાર કર્યો હોય, પણ એકવાર અંતિમ સમયે એ માણસ એના કાનમાં એકવાર ભગવાન ભોળાનાથની કથાના 4 શબ્દ પણ જો પડે તો એના બધા હર ભગવાન શંકરના નામમાં એટલી શક્તિ છે. ગમે તેવા કઠિનમાં કઠિન પાપ હોય, શિવનું શિવ નામ જો ઉચ્ચારે, પેલા બ્રહ્માનંદ સ્વામીનું ભજન છે, આપને બધાને ખબર છે, શંકર તેરી જટા में बहती है गंग धारा, काली घटा के अंदर जिमी दामिनी उजारा. અને એનો છેલ્લો અંતરો જે છે, શિવ નામ જો ઉચ્ચારે સબ પાપ દોષ હારે, બ્રહ્માનંદ ના વિસારે, ભવ પાર સિંધુ તારા, શંકર તેરી જટા में बहती है. એ રાતે ડાયરામાં જઈશું અત્યારે. આ ડાયરો બી જામશે રોજ રાતે. તો ભગવાન શંકરના દૂત કહે છે ગમે તેવું. પછી ભગવાન શંકરના દૂત એ દેવરાજ બ્રાહ્મણના આત્માને લઈને શિવલોકમાં જાય છે અને ભગવાન શંકરના સાનિધ્યમાં એ બ્રાહ્મણ લીલા લહેર કરે છે. તો ભગવાન ભોળાનાથના હરિના શરણમાં જાઓ. બસ તમને જેના પર શ્રદ્ધા. રામાયણમાં આવો જ પ્રસંગ આવે છે. રામાયણમાં વિભીષણ પોતાના ભાઈ રાવણને કહે છે, મૂર્ખ, તે જે કર્યું છે ખોટું કર્યું છે, હજી સમય છે, ચેતી જાગે છે. બહુ સમજાવે છે, નથી માનતો. કથા એવી છે, કથા બહુ લાંબી છે, ટૂંકમાં કહું. અને જ્યારે અતિશય વિભીષણ રાવણને બહુ જ ઉપદેશ આપે છે એટલે રાવણ અકળાયો અને લાત મારે છે અને એમ કે છે, મમ પુર બસી તપસીન પર પ્રીતિ, સઠ બિન જાય તિનહી કહું નીતિ. મારા નગરમાં રહેવાનું, મારા રોટલા ખાવાના, અને તું રામના વખાણ કરે છે. મૂર્ખ, જા. તને રામ બહુ વાલો લાગતો હોય તો રામના શરણે જા. અસ કહી આમ ભગવાને લાત મારી અને વિભીષણ નીચે પડ્યો. પણ સંતની મહત્તા છે. સંત એ વૃક્ષ જેવા છે. એને કોઈ ફળનું ઝાડ હોય ને તમે પથ્થર મારો તે સામે પથ્થર નહીં મારે, એ તમને ફળ આપશે. સંતને આપણે ભલે ગમે તેટલા દુર્વચનો કહીએ, પણ ઉમા સંત કી ઈહઈ બનાઈ, મંદ કરત જો કરે ભલાઈ. સંતનું તમે ગમે તેટલું અહિત કરો, પણ સંતનો સ્વભાવ છે કે એ ક્યારે તમારું અહિત ન કરે. વિભીષણને રાવણે લાત મારી અને એ વખતે વિભીષણ રામને કહે છે, तुम पितु सम भले मोहि मारा, राम भजे नाथ
રાવણ વિભીષણને લાત મારી, પણ વિભીષણ સંત હતો. ઉમા સંત કી યહી બડાઈ. કૈલાશ પર ભગવાન ભોળોનાથ આ જ કામ કરે છે. પાર્વતી જોડે બેસાડે અને રામકથા સંભળાવે. રામકથાનો પહેલો વક્તા મહાદેવ છે અને એક જ શ્રોતા પાર્વતીને કૈલાશ પર બેઠો બેઠો રામકથા કહે છે. અને એ વખતે જ્યારે આ વિભીષણનો પ્રસંગ કહેતા હતા એ વખતે ભગવાન શંકર પાર્વતીને કહે છે, ઉમા સંત કી યહી બડાઈ. સંતની આ મહત્તા છે કે મંદ કરત જો કરે ભલાઈ. એનું તમે અહિત કરો તો પણ સંત તમારું ભલું કરે છે. ઉમા સંત કી યહી બડાઈ. તો એનું કલ્યાણ થયું છે. ભગવાન શિવજીની કથાનો બહુ સુંદર પ્રસંગ પ્રયાગની પવિત્ર ધરતી પર કહે છે. ત્યાર પછી મહાત્મય પ્રકરણ પૂર્ણ થાય એ પહેલા એક બીજું દ્રષ્ટાંત આપીશું. સુતજી કહેવા લાગ્યા કે હે સોમનાથ, તમને ભગવાન શંકર ઉપર ખૂબ પ્રેમ છે તો હું એક તમને બીજું દ્રષ્ટાંત કહું છું, એ તમે સાંભળો. આ ગુપ્ત કથા છે પણ હું તમને તમારો શિવનો પ્રેમ જોઈને તમને એક ગુપ્ત કથા કહું છું, એ સાંભળો. અને પ્રયાગની પવિત્ર ધરતી ઉપર સૂત મહામુનિ શૌનકજીને આ કથા કહી રહ્યા છે. સુતજી કહે છે કે હે શૌનક, એક સુંદર કથા છે. બાસ્કલ નામનું એક નાનું સરખું ગામ, અને એ ગામમાં વેદ ધર્મ અને પોતાના કર્મથી ભ્રષ્ટ થયેલા લોકો રહેતા હતા. એ બાસ્કલ ગામનું વર્ણન અહીંયા શિવ પુરાણમાં છે. અને એમાં એવું લખ્યું છે કે એ ગામ, આખું ગામ એવું હતું કે બધા જ લોકો ધર્મથી ભ્રષ્ટ થયેલા. એમના બધાના ધંધા અનીતિના. સ્ત્રી પુરુષ બધા જ સ્વચ્છંદતાથી જીવે અને શરીરના સોદા કરે, આવું એ આખું બાસ્કલ ગામ હતું. ધર્મથી ભ્રષ્ટ થયેલું એ આખું બાસ્કલ ગામ. અને એ ગામના તમામ નર નારીઓ અનીતિ વાળા હતા. અમુક ગામ એવા હોય છે કે જ્યાં ધર્મનું કે સજ્જનતાનું નામ નિશાન ના હોય, ત્યાં બધી આવી અનીતિઓ અને અનીતિના જ ધંધા ચાલતા હોય છે. આવા કોઈ ગામ હોય છે. અને બીજું તો પછી જેવો સંગ તેવો રંગ. એ ગામની પ્રથા જેવી હોય કે એ ગામમાં બધા એ જ પ્રકારના હોય. સજ્જનોના ગામમાં બધા સજ્જન હોય અને દુર્જનોના ગામમાં દુર્જન હોય. કદાચ બે ચાર સજ્જનો વસી પણ ગયા હોય તો એ સંગનો રંગ લાગ્યા વગર ન રહે. વહેલા મોડા એ લોકો પણ રંગે રંગાય. અને એટલા જ માટે કહે છે કે બરુબલ બાસ નરક કર ત્રાતા દુષ્ટ સંગ જનિક દેઈ વિધાતા. સાચો ભક્ત હોય એ ભગવાનને એમ કહે છે કે હે ભોળાનાથ, મને નરકમાં તારે વાસ કરાવો તો નરકમાં મોકલજે, પણ દુષ્ટ લોકોનો સંગ મને ન થાય એનું તું ધ્યાન રાખજે. બરુભલ વાસ નરક કરતા હતા. નરકમાં વાસ કરવો સારો, પણ દુષ્ટ લોકોની સાથે રહેવું ખોટું છે. દુષ્ટોનો સંગ. તો એ બાસ્કલ ગામ અનીતિ કરવા વાળા લોકોનું ગામ હતું. અને ગામમાં પછી એ ગામમાં એક આવો હોય એટલે બધા આવા જ હોય. આપણે હિંમતનગર ખેડ ચાંદરની બાજુ કથા કરેલી બાપુ આવતા છે. એ ગામમાં આ સ્વાધ્યાય વાળા મંદિર બનાવવાનું ચાલે. બાકી એ ગામમાં કોઈ મંદિર નહીં, કશું નહીં, કોઈ માને જ નહીં. અમારી કથા પેલા નદીના ઘાટ ઉપર વિજાપુર નહીં, દાઢી વાળા ખાકી એમને કથા કરે, કોઈ કઈ નહીં. એટલે એ ગામ એવું હતું કે ગામમાં કોઈ ધર્મને સમજે જ નહીં, બધા એક સરખા. અને ગામમાં અમુક કોઈ શ્રાપ હોય. પેલું એક દ્રષ્ટાંત તમારા ભાઈબંધ કહેતા, એક ગામ હતો. પછી આ ગામમાં પછી હમણાં નવી બધી નીકળી ને, નરેન્દ્ર મોદીએ હમણાં બધું ખોલ્યું કે BA BEd
જે ક્વોલિફાઈડ હોય એમને ગામડાઓમાં અંગ્રેજી શિક્ષકની નોકરી મળે, આવી બધી નોકરીઓ શરૂ થઈ. તો એક બેન BA BEd થયેલા હતા અને આવા બનાસકાંઠા જિલ્લાનું કોઈ એવું ગામ હશે ત્યાં એમને નોકરી મળી. ગામડાના લોકો બિચારા સ્કૂલમાં જવાય ટેવાયેલા નહીં અને પેલી બેન અંગ્રેજી BA BEd થયેલી વિથ ઇંગ્લિશ એટલે ગામડામાં જઈને પેલા છોકરાઓને કે ચાલો હવે આપણે અંગ્રેજીમાં અભ્યાસ શરૂ કરીએ. 2-4 દાડા થયા બેન પેલા ગામડાના લોકોને જેને ગુજરાતીમાં બોલવાનું ઠેકાણું ના હોય એને અંગ્રેજીમાં શીખવાડતા. એટલે પેલા બેન ગામડાના છોકરાઓને સ્કૂલમાં અંગ્રેજીનો પીરિયડ લે. એક છોકરાને ઉભો કર્યો, બેટા અહીંયા શું નામ તારું? તો કે ભૂપત બારવટિયા. તારું નામ શું? તો કે ભૂપત. તો કે ચાલો આપણે અંગ્રેજીનો પ્રારંભ કરીએ. આ પંખો, આ લાઈટ, આ માઇક, આ બધું શેનાથી ચાલે? પહેલાના જમાનામાં આ બધું નહોતું કે આ બધું શેનાથી ચાલે? તો કે લાઈટથી ચાલે. લાઈટ ને કહેવાય કે આપણે અંગ્રેજીમાં બોલવાનું ઇલેક્ટ્રિસિટી એમ બોલો. પેલા બેન પેલા છોકરાને કે ગામડાના BA BEd વાળા ઇલેક્ટ્રિસિટી, એને આપણી રોનક બદલી. બોલજો ઇલેક્ટ્રિસિટી. હવે પેલો છોકરો હવે એક ગામમાં કોણ જાણે, બધાને કોઈને સબ બોલતા આવડતું નહીં હોય. પેલા બેન પેલા છોકરાને કે બોલ ઇલેક્ટ્રિસિટી, એટલે પેલો છોકરો કે ઇલેક્ટ્રિસિટી. પેલા બેને 4 વાર કીધું, 5 વાર કે ઇલેક્ટ્રિસિટી. પેલો છોકરો ટ્રાય કરે ઇલેક્ટ્રિસિટી. પેલા બેન કંટાળી અડધો કલાક સુધી માથું ચડાયું. એટલે પછી એને કીધું કાલે તારા પપ્પાને લઈને આવજે. કે તારા પપ્પાનું નામ? તો કે દલપત. તો કે તારા બાપુજીને લઈને આવજે. કે બીજે દાડે પેલો છોકરો એના બાપુને લઈને આવ્યો. પેલી BA BEd વાળી બેન બિચારા એના બાપુજીને કે કાલે તમારા છોકરાને ઇલેક્ટ્રિસિટી શબ્દ બોલતા શીખવાડવામાં મારે 2 કલાક થયા. હું એને કહું ઇલેક્ટ્રિસિટી, તો એ કે ઇલેક્ટ્રિસિટી. આ છે શું? કે છોકરાને કોઈ તકલીફ છે? એટલે એનો પપ્પા ધીમે રહીને એમ કે બેન તમે નવા આવેલા છો, અમારી કેપેસિટી તો જુઓ. કે પેલી બેન કે પેલો છોકરો ઇલેક્ટ્રિસિટી કહેતો હતો, એના બાપાને બોલાવ્યો તારે કેપેસિટી કહેશે. એટલે પેલા બેને કીધું તમારા બાપુજી છે? તો કે હા, કાલે અમને લઈને આવજો. એટલે ત્રીજે દાડે પેલો છોકરો ને એનો બાપ દાદો બધા બેન કે તમારો છોકરો પેલો કેપેસિટી કે પેલો ઇલેક્ટ્રિક છે શું? કે તો કે જે હોય એ બેન કે અમારા ગામમાં આવું ચાલે છે અને આવું ચાલવા દો, તમે બહુ પબ્લિસિટી કરતા નહીં. કે તો એ ગામમાં આવું બધું. એટલે આ બાસ્કલ ગામ આવું ગામ કે જ્યાં કોઈ ધર્મ હતો નહીં. અમુક માણસો હતા પશુ વૃત્તિ કરતા હતા અને એ ગામમાં ચંચુલા નામની એક બ્રાહ્મણી ધર્મ છોડીને અનીતિના ધંધે વળગી હતી અને એની કેવી દશા થઈ એનું આ દ્રષ્ટાંતમાં વર્ણન કર્યું છે. આગળની કથામાં કીધું એ પ્રમાણે અમુક સમય સુધી તો એ અનીતિના ધંધામાં પરોવાયેલી રહી. સમય જતા જ્યારે શરીરે એનો સાથ ન આપ્યો અને ત્યાર પછી જેમ દેવરાજ બ્રાહ્મણ દુઃખી થઈને મહાદેવના સાનિધ્યમાં ગયો હતો, એ જ રીતે ચંચુલા બ્રાહ્મણી એ પણ નગર છોડીને એના ગામમાં એક શિવ પુરાણની કથા ચાલતી હોય છે અને ચંચુલા બ્રાહ્મણી એ બેઠી બેઠી એક કથા સાંભળતી હોય છે. કથાની અંદર કરેલા પાપના કેવા ફળ ભોગવવા પડે છે, એને કેવા દુઃખ પડે, એ બધી કથા પેલા વ્યાસજી કહી રહ્યા હતા. અને ચંચુલા બેઠી બેઠી કથા સાંભળે, આંખમાંથી આંસુ પડે. એને પોતાને ખબર છે કે મેં મારા જીવનમાં કેવા કેવા પાપ કર્યા છે, આખી જિંદગી અનીતિમય જીવન જીવી છું, મારી કેવી દશા થશે. રડતા રડતા એ ચંચુલા બ્રાહ્મણી એ બ્રાહ્મણ દેવતા પાસે જાય છે અને કહે છે કે ગુરુદેવ, મેં
મારા કર્મ અનિતિના છે, મારું શું થશે? અને એ કથા કહેનાર બ્રાહ્મણ દેવતા ચંચુલાને કહે છે, ચિંતા ન કરીશ, ગમે તેવા કરેલા પાપને નાશ કરવા માટે હરિનું નામ સાર્થક છે. અને એમાં પણ શિવ પુરાણની કથા તે સાંભળી છે દીકરી, તું ચિંતા ન કરીશ. આખા શિવ પુરાણનો સાર એટલો છે, પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આનો જાપ જપજે બેટા, તારા ગમે તેવા કર્મ હશે, ગમે તેવા પાપ હશે, બળી ભસ્મ થશે. અને એ બ્રાહ્મણે, ચંચુલા બ્રાહ્મણીને ઓમ નમઃ શિવાયના મંત્રની ગુરુ દીક્ષા આપી કે બેટા, તારા પાપનો નાશ કરવા માટે આ પંચાક્ષર મંત્ર પૂરતો છે. અને એ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય સિદ્ધ મંત્ર છે. આપ સૌને પણ કહું, શિવ પુરાણની કથા આજ એક દિવસ પૂરો થવા આવ્યો, જોત જોતામાં 7 દિવસ પૂરા થઈ જશે. હવે 6 દિવસ રહ્યા. કથા યાદ રહે ન રહે, ભૂલી જવાય, કોઈ ચિંતા ન કરશો. પણ આખી કથામાંથી એટલું યાદ રાખજો કે આખા શિવ પુરાણનો જો ભાવ હોય તો આ પંચાક્ષર મંત્ર છે, જેનાથી ચંચુલાએ એનું જીવન સુધાર્યું, એના પાપનું પ્રાયશ્ચિત કર્યું, સાથે સાથે એના પતિને પણ ભગવાન શંકરના ધામમાં લઈ ગઈ. એવી સતીની કથા ખૂબ અદ્ભુત કથા છે. અને ઓમ નમઃ શિવાય એ મહામંત્ર છે. જ્યાં સુધી આ કથા અહીંયા ચાલે તો એક નિયમ રાખજો કે વધારે નહીં, દિવસમાં 5 વાર તમારા ઘરમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ, આટલું બોલજો. કેટલી વાર લાગશે? પાપ નહીં લાગે. તમે ગમે તે ધર્મમાં માનતા હો, પણ ઘરમાં આ કથા દરમિયાન 5 વખત નાઈ ધોઈને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જુઓ તમારા જીવનમાં કેવી શક્તિ ઉદ્ભવ થાય છે. ઓમ નમઃ શિવાય બહુ પવિત્ર મંત્ર છે. બીજું કહું, તમે ઘરના છો એટલે આ બધી વસ્તુ તમારી આગળ પ્રગટ કરું છું. જે પેલી રામ શલાકા અને ચોપાઈઓની વાત કરી, આ ઓમ નમઃ શિવાય મંત્ર છે. અને બીજું કે અમારા અવતારશ્રીએ એટલી સુંદર વ્યવસ્થા કરી છે કે ભગવાનની પોથી એની પ્રદક્ષિણા કરવી, એનું કેટલું ફળ છે એ છેલ્લા અધ્યાયમાં આવશે. 7 દિવસ બીજા બધા કામ થોડા રહેવા દેજો, વહેલા મોડા કરજો. આ પોથી આમની આમ રહેવાની છે. અહીંયા આ સ્ટેજ આમનું આમ રહેશે. અહીંયા આપણે હનુમાનજીનું આવાહન કર્યું છે. હનુમાનજી પણ આવીને બેઠો છે. આપણે જોઈ શકીએ નહીં, આપણી યોગ્યતા નથી. આપણા નેત્ર એના માટે દિવ્ય ચક્ષુ જોઈએ. હનુમાનજીની ઉપસ્થિતિ છે, મહાદેવની છે, પોથી છે, આ મંડપ છે, આટલી સુંદર વ્યવસ્થા છે. રોજ સવારે ઉઠીને ઘરની પૂજા કરો, ચા પાણી કરો, નાહી ધોઈને અહીંયા આવજો. આ ખુલ્લું જ હશે, બંધ હોય તો કહેજો ખુલશે. અને સવારે ઉઠીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય 5 પ્રદક્ષિણા કરો, 10 કરો, 11 કરો, 108 કરો. નુકસાન નહીં જાય, ફાયદા ही ફાયદા. અને આમાં કોઈ નુકસાન નથી, આમાં કોઈ ટિકિટ લેવાની નથી. દરવાજો બંધ હોય તો કહેવાનું ખોલો. નહીં પાણી, નહીં લોટો, નહીં દક્ષિણા, કંઈ નહીં. શાંતિથી આવીને જેટલી બને એટલી સવારથી બ્રહ્મ મુહૂર્તથી શરૂ કરવાનું. અને યજમાન પરિવારને જે 6 યજમાનો છે દૈનિક, એમના પરિવારને ખાસ મારો આગ્રહ છે, તમારી ફરજ છે સવારે આપણો પરિવાર બાળકો સાથે આમ 5, 7, 10, 9, 11, 101, 108 સમય પ્રમાણે ઓછામાં ઓછી 5 પ્રદક્ષિણાઓ તો કરજો. આ ફરી નહીં રે. 6 દાડા પછી અહીંયા હતું એમનું એમ થઈ જશે. આ મહેનત કરીને એક અહીંયા વૈકુંઠ બન્યું છે તો એનો લાભ લેજો બધા દિલથી. બસ તમે લઈ શકશો. દૂરના માણસોને કહી ન શકાય. તમે ઓમ નમઃ શિવાયનો ઘરમાં 5 વખત જાપ કરજો, અહીં 5 પ્રદક્ષિણા કરજો. કથા પૂરી થાય એટલે આમ ખંખેરીને ચાલતું થવું એમ નહીં. જેની કથા સાંભળીએ છીએ એની પાસે આવીએ. થોડા આમ સીધા દરવાજા તરફ ના જવું, થોડા નજીક આવીએ, પોથીજીના દર્શન કરીએ,
વ્યવસ્થા પણ એટલી સુંદર છે. મેં કીધું કે બે બાજુ ઉતરવાનું રાખજો. કોઈ ભાવિક ભક્તનો એમ હોય કે મારે પ્રદક્ષિણા કરવી છે, કથા સાંભળીને પણ એક પ્રદક્ષિણા કરીને તમે વ્યાસપીઠની પણ પ્રદક્ષિણા થાય અને પોથીની પણ થાય. આ રીતે પ્રદક્ષિણા કરી અહીંયાથી આવો, અહીંયાથી ઉતરી જાઓ, ભગવાનનો પ્રસાદ લો, આરતી લો, ભગવાનનું નામ લેતા લેતા ઘરે જાઓ. આવું કરી જુઓ, પછી ખબર પડશે, ફાયદો થશે. નુકસાન થાય તો મને આપજો. બાકી આ મને હૃદયમાં ભાવ થયો એટલે તમને કહું છું. તો આવી સુંદર કથા છે. અને મહાદેવની કથા તો ભંડારી ભોલા ભંડારી પેલો સુશાંત સિંહ રાજપૂતનું એક પેલું પિક્ચર હતું, કયું મહાદેવનું પિક્ચર હતું, હા, કેદારનાથ. એ બિચારો એક યુક્તો સિતારો આમ ઓચિંતો આથમી ગયો. સુશાંત સિંહ રાજપૂત જે બન્યું એ બન્યું, બધી એની પાછળ જે કંઈ થયું. પણ આ સમયે હું મને યાદ કરું, મને બહુ માન છે એનું જે થયું છે એ બહુ ખોટું થયું છે. બધે સાચું અત્યારે પ્રકાશમાં નથી આવ્યું, ભગવાનને ત્યાં આવશે. અને હું મહાદેવ ભોળાનાથને એવી પ્રાર્થના કરું કે એ અમારા સુશાંત સિંહ રાજપૂત જે ઉગતો સિતારો અને એ કેદારનાથ એણે જે મહાદેવની ભક્તિ કરી છે, તો ભગવાન ભોળાનાથ એનો આત્મા જ્યાં હોય ત્યાં એ સુશાંત સિંહ રાજપૂતના આત્માને ભગવાન ભોળાનાથ શાંતિ આપે, એની સદગતિ કરે. અને એના પરિવારને બહુ બહુ ખોટી રમત રમાઈ ગઈ છે, કોણ જાણે જે હશે. બાકી આપણે તો એટલું જ કરીએ, પ્રાર્થના કરી શકીએ ભગવાન ભોળાનાથને કે એના આત્માનું કલ્યાણ કરજો. અને એનું જે પેલો देव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह, मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला, तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला, तेरे नाम की ज्योत ने सारा हर लिया तमस मेरा। नमो नमो शंकर भोलेनाथ शंकर त्रिलोकनाथ शंभो शिवाय शंकर। नमो नमो शंकर भोलेनाथ शंकर रुद्रदेव हे महेश्वर। सृष्टि के जन्म से भी पहले तेरा वास था, ये जग रहे या ना रहे रहेगी तेरी आस्था। क्या समय क्या प्रलय दोनों में तेरी महानता महानता महानता। सीपियों की ओट में मोतियां हो जिस तरह, मेरे मन में शंकर तू बसा है उस तरह। मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा, अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा। तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा। नमो नमो शंकर भोलेनाथ शंकर त्रिलोकनाथ शंभो शिवाय शंकर। नमो नमो शंकर भोलेनाथ शंकर रुद्रदेव हे महेश्वर।
क्या हो तुझे, गंगा है तेरी जटाओं में, जटाओं में, जटाओं में। दूसरों के वास्ते तू सदैव ही जिया, मांगा कुछ कभी नहीं, तूने सिर्फ है दिया। समुद्र मंथन का था समय जो आ पड़ा, द्वंद्व दोनों लोक में विषामृत पे था छिड़ा। अमृत सभी मैं बांट के, प्याला विष का तूने खुद पिया। नमो नमो शंकरा, भोलेनाथ शंकरा, त्रिलोकनाथ शंभो हे शिवाय शंकरा। नमो नमो शंकरा, भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा। नमो नमो शंकरा, भोलेनाथ शंकरा, त्रिलोकनाथ शंभो हे शिवाय शंकरा। नमो नमो शंकरा, भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा, रुद्रदेव हे महेश्वरा, रुद्रदेव हे महेश्वरा। श्री गुरु चरण सरोज रज, निज मन मुकुर सुधार। बरनौ रघुबर विमल जस, जो दायक फल चार। बुद्धि सुमिरो पवन बल बुद्धि विद्या देव, हरहु कलेश जय हनुमान ज्ञान गुण सागर, जय कपि लोक उजागर। रामदूत अतुलित बलधामा, अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी, सुमति निवार सुमति के संगी। कंचन बरन विराज सुबेसा, कानन कुंडल कुंचित केसा। हाथ वज्र कंकण सुवन केसरी नंदन, तेज प्रताप
મળે કે નિયમ પ્રમાણે ચાલે તો મળે. ભક્તા એ પણ નિયમોને આધીન હોય, એનામાં પણ જે વક્તા તરીકેના જરૂરી સદગુણો હોવા જોઈએ એ હોય. શ્રોતાઓના પણ નિયમો હોય. તો એ નિયમો હોય તો એ કથાનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. મહાત્મ્યની અંદર શ્રોતાઓના નિયમો છે. એમાં સૌથી પહેલું લખ્યું છે ખાસ કે કોઈ પણ પ્રકારની વ્યવહારની લાલસા વિના નિષ્કામ ભાવે આપણે ભગવાનના મંદિરમાં કેમ જઈએ છીએ? દુઃખની વાત છે કે અત્યારે આપણે બધા માગણ થઈને જઈએ છીએ, બાકી કોઈ પણ પ્રકારની લાલસા વિના ભગવાનની કથા સાંભળો. ભલે અત્યાર સુધી ગમે એટલી સાંભળી એનું ફળ ન મળ્યું હોય, આ મારા કીધા પછી તમે એનો નિયમ કરો કે ભગવાનની પૂજા કરો, ભગવાનની માળા કરો, ભગવાનના દર્શન કરવા માટે અંબાજી જાઓ કે સુંદા માતા જાઓ કે ગમે ત્યાં જાઓ. લાલસા નહીં, કોઈ અપેક્ષા નહીં. ભગવાન પાસે કેમ જઈએ કે હે પ્રભુ, તે મારા ઉપર ખૂબ ઉપકાર કર્યો છે, મારી લાયકાત વિના પણ મને ખૂબ આપ્યું છે. એ જગદંબા, મને તારા ઉપર પ્રેમ છે, અને જેના પર પ્રેમ હોય એને આપણે મળવા વારે ઘડીએ દોડીને જઈએ. ભગવાનને કહીએ કે હે પ્રભુ, મને તારા પર પ્રેમ છે એટલે તારી પાસે આવું છું, બાકી હું તારી પાસે કઈ માંગવા આવતો નથી. તો શિવ પુરાણમાં એ લખેલું છે કે શ્રોતાઓએ કોઈ પણ પ્રકારની લાલસા, ભગવાન અંતર્યામી છે બાપ, તમે કહો કે ન કહો, ભગવાનને ખબર છે તમારે શેની જરૂર છે, તમારું શું દુઃખ છે. તો કોઈ પણ પ્રકારની લાલસા કર્યા વિના ભગવાનની કથા સાંભળવી. ત્યાર પછી જો કે આ તો ખબર જ હોય છે, એમાં કઈ કહેવાની જરૂર નથી. પોતાની શક્તિ પ્રમાણે અને શ્રદ્ધા પ્રમાણે, શક્તિ બહારની ક્યારેય ભક્તિ કરવી નહીં. હું ખાસ આવેશમાં આવીને, હરીફાઈમાં આવીને, સ્પર્ધા કરીને આપણી શક્તિ બહારની, ગજા બહારની ક્યારેય ભક્તિ ન કરવી, ક્યારેય દાન ન કરવું. ભગવાને આપણને આપ્યું હોય, આપણી શ્રદ્ધા હોય, ઘરમાં કકરાટ ન થાય અને ભગવાનના આજ કૃપાથી શાંતિ રહે એવી આપણને શ્રદ્ધા હોય તો જ દાન અને ભક્તિ કરવું. નહીં તો ભગવાનનું નામ લેવું, કોઈ અપેક્ષા, કોઈ લાલસાની જરૂર નથી. ભગવાન. અને બીજું કે કથાના દરમિયાન, હવે આજથી હું અને તમે સાંભળજો ખાસ કે આપણે બધા એક બંધનમાં બંધાઈ ગયા છીએ. 7મા દિવસે જ્યાં સુધી કથા પૂરી ન થાય, હનુમાનજીને વિદાય ન અપાય, ત્યાં સુધી મારે અને તમારે એક તાતણે બંધાયેલા આપણે બધા કથા પ્રેમીઓ છીએ. અને એની અંદર શ્રદ્ધાથી ભગવાનની કથા સાંભળવી, અમુક નિયમોનું પાલન કરવું. અને આ 7 દિવસ દરમિયાન મને તમને બધાને લાગુ પડે લોભ લાલચ કરવો નહીં. બીજી વસ્તુ, ક્રોધ કરવો નહીં. 7 દિવસ તમારે પણ પાળવાનો. હવે આપણે બધા કથાના યજમાનો છીએ. 7 દિવસ પાળવો, પછી જે કરવું એ કરજો, ક્રોધ કરજો, બાકી કોઈ લાલસા નહીં, ક્રોધ કરવો નહીં. અને બને ત્યાં સુધી હરિસ્મરણ. આ મંડપ તો પવિત્ર છે, પણ તમારું ઘર પણ પવિત્ર બને. મેં પહેલા પણ કીધું એ પ્રમાણે ઓમ નમઃ શિવાય મંત્રનો આવો તમને વિનંતી કરું છું. મંત્ર દીક્ષા તો ઠીક, પણ તમારા ઘરમાં ફરી હવે પૂર્ણાહુતિ કરતા પહેલા એટલું જ કહીશ કે 7 દિવસ તમારા ઘરમાં રોજ તમે તમારા બાળકો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય મહાદેવ, જય મહાદેવ, એની અસર તમે જોજો. તો આ એક ખાસ મારી વિનંતી છે. બીજો ખાસ વિશેષ કાલથી શિવ મહાપુરાણની પહેલી સંહિતાનો પ્રારંભ થશે, જે ખૂબ સુંદર છે અને એનું ફળ અદ્ભુત છે. એવી પહેલા પ્રકરણની કથાનો આવતીકાલે વિદ્યેશ્વર સંહિતાનો પ્રારંભ કરીશું. આજની કથાને હવે વિરામ આપો એ પહેલા 2 મિનિટ આપણે ભગવાનનું ભજન કરીએ, ભગવાનનું કીર્તન કરીએ. ત્યાં સુધી આરતી અને પ્રસાદની વ્યવસ્થા કરો. આજના યજમાન પંકજભાઈ ને
પંકજભાઈને પણ ખાસ વિનંતી કે આરતી પ્રસાદ અને મુખ્ય યજમાન તમારે બંને ભેગું, એટલે તમે પણ તૈયાર રહેજો. અને એ આરતી પ્રસાદ લઈને આજે તમે બપોરે પણ વહેલા આવ્યા હશો, ઘરમાં કામ હોય એટલે ઘર બાળીને તીરથ ન કરવું, પોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરવી અને ભગવાન તમને જે સદબુદ્ધિ આપે એ પ્રમાણે આ સુંદર ધર્મ યજ્ઞ આપણે જે પ્રજ્વલિત કર્યો છે એમાં તમારી શક્તિ પ્રમાણે, તમારી શ્રદ્ધા પ્રમાણે તમે આહુતિ આપજો. અને જે લૂંટાય એ લૂંટીને જજો. હરિ નામ છે, રામ નામ કી લૂંટ હે. જેટલું બને એટલું આનો લાભ લેજો, જેટલું લૂંટાય એટલું લૂંટી લેજો. ફરી આવો અવસર નહીં મળે. તો હવે આપણે એક ભજન ગાઈએ, ત્યાં સુધી આરતી પ્રસાદની વ્યવસ્થા, પછી આરતી અને પ્રસાદ લઈને આપણે જઈશું. આવતીકાલે 2 વાગે હરિકથાનો પ્રારંભ થશે. તો હવે છે મંત્ર મહામંગલકારી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. તમારી કરવી
કે ના મળે, મને મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે, અરે મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે, તો મળે કે ના મળે, મને શબ્દ મળે કે ના મળે, મારે ગાતા તમારી ઓમ જય જગદીશ હરે, સ્વામી જય